આપણી દીવાજોડીમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કોઈ કરશે નહીં, પરંતુ કામગીરી કડક રીતે જ કરવાની. ગમે તેની ગાડી હોય, કાળા કાચ ભર બજારમાં બપોરના સમયે મહેસાણાના પોલીસવાળા હિમાંશુ સોલંકી, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, પોલીસ ઇન્સ્પેક્ટર અને પોલીસ કર્મચારીઓનો કાફલો રોડ પર દંડા લઈને કેમ નીકળી પડ્યો અને શું છે ગુનેગારોને મેસેજ, તેને લઈને વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. મહેસાણા જિલ્લાના અલગ અલગ થાણા વિસ્તારમાં રહેલા ગુનેગારો, અસામાજિક તત્વો સમયાંતરે માથું ઉચકતા હોય છે અને તે વિસ્તારમાં રહેતા આ નાગરિકો છે તેમને ભયભીત કરતા હોય છે, તેમના પર હુમલાની ઘટનાઓને તે અંજામ આપતા હોય છે. અને આવા માથાભારે અને ગુનાહિત માનસિકતા ધરાવતા આ ગુનેગારો છે તે સમયાંતરે જેલમાં જાય છે અને જેલમાંથી છૂટ્યા બાદ પણ તેમના આ કારનામા છે તેને બંધ કરવાનું નામ નથી લેતા. પરંતુ હવે મહેસાણા જિલ્લાની પોલીસમાંથી એક સંકેત મળ્યો છે આ ગુનેગારોને, અને ગુનેગારો ચાલાક અને હોશિયાર હોય છે અને તે પોલીસ છે તેમની ચાલ ચલગત અને કામ કરવાની પદ્ધતિ છે તે જાણી જતા હોય છે. અને ગુનેગારોને મેસેજ છે કે સખણા રહેજો, માપમાં રહેજો, નહીતર બાંકડામાં હવે તમારો નંબર છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. અને આજે મહેસાણાના ભર બજારમાં એકાએક પોલીસવાળા હિમાંશુ સોલંકી, તેમના સાથે ડીવાયએસપી ડોક્ટર હાર્દિક પ્રજાપતિ, પોલીસ ઇન્સ્પેક્ટરોનો કાફલો, પોલીસ સબ ઇન્સ્પેક્ટરોનો કાફલો અને તેમના સાથે પોલીસ કર્મચારીઓનો કાફલો આ બજારોમાં નીકળે છે. અલગ અલગ વાહનો ચેક કરે છે, દુકાનોમાં સીસીટીવી લાગ્યા છે કે તે નહીં ચેક કરે છે. સાથે હિસ્ટ્રી સીટરોની વિગતો પણ અત્યારે એકત્ર કરવામાં આવી છે. જે MCR ડેટા ધરાવનારા આ ગુનેગારો છે તેમના પણ રેકોર્ડો ચકાસવામાં આવી રહ્યા છે અને તેમના ઘરો પણ ચેક થશે અને તે અત્યારે શું પ્રવૃત્તિ કરી રહ્યા છે તેની પણ વિગતો એકઠી થશે. અને જે પ્રકારે આ જિલ્લામાં અલગ અલગ થાણા વિસ્તારો છે અને આ વિસ્તારોમાં રહેલા અલગ અલગ ગુનાહિત માનસિકતા ધરાવનારા આ ગુનેગારો છે તેમના દિવસો છે તે હવે ખરાબ થવાની શરૂઆત થવાની છે. કેમ કે તેમના ગોડ ફાધરો પણ હવે તેમને બચાવી નહીં શકે. કેમ કે જો ગોડ ફાધરોએ ભલામણ કરી કે પછી તે પોલીસ સ્ટેશન ગયા તો તેમણે પણ આ પોલીસ સ્ટેશનમાં આવેલી જે લોકઅપ છે, લોકઅપમાં પંખો કેટલી સ્પીડે ફરતો હોય છે અને આ જેલના એટલે કે લોકઅપના સળિયા કેવા હોય છે તે જાણવાનો તેમને ચોક્કસપણે અવસર મળશે. મહેસાણાના પોલીસવાળા જે પ્રકારે તેમના કાફલા સાથે નીકળ્યા હતા તેના કારણે આ વેપારીઓ છે, વેપારીઓ સુરક્ષાનો ભાવ પણ અનુભવી રહ્યા હતા. વેપારીઓના સાથે આ પોલીસવાળા અને તેમના સ્ટાફે સંવાદ કર્યો, જરૂરી સૂચનો પણ કર્યા. સાથે સાથે કોઈ વ્યક્તિ પ્રતાડિત કરતો હોય, હેરાન કરતો હોય તો તાત્કાલિક ધોરણે પોલીસને જાણ કરવી તેવી પણ તેમણે વાત કરી છે. અને જે લોકો વાહનો લઈને નીકળી રહ્યા હતા તેમના વાહનો પર ચકાસવામાં આવ્યા હતા કે કોઈ પણ પ્રકારના હથિયાર કે અન્ય કોઈ વાંધાજનક વસ્તુ તો નથી ને. હવે જોઈએ આવનારા દિવસોમાં જે પ્રકારે અત્યારે શરૂઆત થઈ છે તે કયા કયા થાણા વિસ્તારમાં પહોંચે છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.